મિત્રો, નવરાત્રિ અને નવના અંકનો આગવો મહિમા છે. નવ અંક સાથે જોડાયેલા એવા રહસ્યો છે જે વિશે વાત કરવી છે. આપ સૌનો સાથ જરૂરી છે. મિત્રો, મહિષાસુર જેવો પ્રસન્ન, શક્તિશાળી અને ઘાતકી રાક્ષસ એવું વરદાન પણ પામી ચૂક્યો હતો કે દેવો દ્વારા તેનું મૃત્યુ થઈ શકે એમ નહોતું. તે એટલો તાકાતવાર બની ગયો હતો કે ગુરુત્વાકર્ષણ બળનો પ્રભાવ જ તેણે વશ કરી લીધો હતો, જેથી પરલોકના દેવો પૃથ્વી પર આવી ગયા હતા અને વારાફરતી તેઓને ખતમ કરીને તે બંને લોક પર ઈશારાશાહી ધરાવવાની મેલી મુરાદ ધરાવતો હતો. મહિષાસુરનો વધ કરવા અશક્ય હતો. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે વિચાર કર્યો કે દેવો દ્વારા મૃત્યુ ના થાય તેવું મહિષાસુરને વરદાન મળ્યું છે. દેવી તો મદદ કરી જ શકે. મહિષાસુરના રામ રમાડવા દુર્ગા દેવીને પ્રગટ કરાયા. તેનામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ત્રણેયની શક્તિ અર્જિત કરાય. માતા દુર્ગાના 8 હાથમાં ચક્ર, શંખ, ત્રિશૂલ, ગદા, ધનુષ, બાણ, તલવાર, ઢાલ અને ઘંટ જેવા આયુધો રુદ્ર સ્વરૂપ સાથે છે. વાઘ કે સિંહ પર તે બિરાજમાન છે. દુર્ગા માતા જ પાર્વતીનું સ્વરૂપ છે. મહિષાસુરને ખતમ કરવા ત્રણેય મહાદેવોની તાકાત, 8 હાથ અને શસ્ત્રોની જરૂર પડતી હોય તેના પરથી કલ્પના કરો કે આ મહિષાસુરની કેવી તાકાત હશે. આ આસુર ભેંસના રૂપમાં ફરતો હતો. માતાજીના શેર એટલે કે વાઘે તેને અધૂમો કર્યો અને ફાડી ખાધો. ત્યારે તેમાંથી અસુરે તેનું સાસુ હતી બિહામનું સ્વરૂપ બતાવ્યું હતું. 9 દિવસના ખુંખાર યુદ્ધ બાદ તે મોતને ભેટ્યો અને દેવ અને પૃથ્વી લોક ઘાતમાંથી ઉગરી ગયા. રસપ્રદ વાત એ છે કે મહિષાસુરને અત્યંત સ્વરૂપવાન પાર્વતીએ પહેલા તેને તેની મોહ જાળમાં ફસાવ્યો. મોહાંધ મહિષાસુર પાર્વતી જોડે લગ્ન કરવા ભાન ભૂલ્યો હતો. ત્યારે પાર્વતીએ શરત મૂકી કે તું મારી જોડે યુદ્ધ કરીને મારા પર વિજય મેળવીશ તો તારી જોડે સંસાર માંડીશ. મહિષાસુરને એમ થયું કે સપટીમાં જ આ રૂપવાન અબળાને ધૂળ સાંટતી કરી દઈશ. પણ જેમ યુદ્ધ ભીષણ બનતું ગયું તેમ પાર્વતીનું રૌદ્ર સ્વરૂપ દુર્ગા માતામાં પરિવર્તન થવા માંડ્યું. મહિષાસુર પણ વિસ્મય પામી ગયો હતો કે આ તેની જોડે રસાયેલું સળ છે. તે પૂરી તાકાતથી ઝઝમ્યો. 9 દિવસના યુદ્ધમાં દુર્ગા માતાનો વિજય નિશ્ચિત છે અને તેને વધુ બળ આપવા પૃથ્વી અને દેવલોકમાં ઉજવણી અને પૂજા હવન થતું હતું કે માતાજી, અમારા પરના કષ્ટો, આસુરી તત્વો, વિઘ્નોનો નાશ કરો. માતાજીના 9 સ્વરૂપ રોજ રોજ એક પૂજવાના મહિમા શરૂ થયો. પુરાણોમાં એવો ઉલ્લેખ પણ છે કે સીતાને રાવણની કેદમાંથી મુક્ત કરવા માટે રાવણ સામે યુદ્ધ કરવું કેટલું કઠિન છે તે રામ જાણતા હતા. ભગવાન રામે પણ 9 દિવસ દુર્ગા માતાનું તપ, ધ્યાન, પૂજા કરી અને શક્તિપાત મેળવ્યો હતો. આ 9 દિવસની પૂજા એટલે નવરાત્રિ. તે પછી 10મા દિવસે ભગવાન રામે રાવણના રામ રમાડ્યા અને દશેરાની ઉજવણી થઈ. વનવાસ પૂરો કરી બીજા 20 દિવસ પછી તેઓ અયોધ્યા પહોંચ્યા. ત્યારે નગરીમાં જે ઉજવણી થઈ તે દિવાળી. હવે જો માતાજીએ 9ના અંકને કેવું ગૌરવ બક્ષ્યું છે. બ્રહ્માંડની શક્તિ નારી સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયના ગુણો કે ત્રણેયની શક્તિની આખરે તો માતા દુર્ગા જ વાહક છે. આ લોક અને પરલોકની સમતુલા માટે દુર્ગા શક્તિ એટલે કે અનિષ્ટ વિઘ્નોનો નાશ કરનારી માતા માત્ર નહીં પણ ત્રણેય લોક અને જીવ માત્રની આધાર શક્તિ લક્ષ્મી, વ્યવહાર, ઐશ્વર્ય અને જરૂરિયાતની પૂર્તિ જેવા અન્નપૂર્ણા પણ સમાવિષ્ટ છે અને સરસ્વતી શક્તિ અને લક્ષ્મી પણ છે. જ્ઞાન, શિક્ષણ, કેળવણી, સંશોધન, સભ્યતા અને સંસ્કૃતિ ના હોય તો પૃથ્વી અને દેવલોક, અસુરલોક જ ભાસે. આમ માતા દુર્ગામાં અને તેના સ્વરૂપો જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં છે. પોષક, ચાલક અને મારક છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો જ અવતારી સ્વરૂપ એટલે ત્રિમૂર્તિ ભગવાન દત્તાત્રેય. 3નો વર્ગ એટલે 9. ભલે ટેકનોલોજી અવનવા પરિણામો સર્જે પણ મૂળ 3 ડાયમેન્શન એટલે કે 3 પરિણામોથી સૃષ્ટિ છે. ગ્રહો પણ 9 છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. બ્રહ્માંડ પણ મુખ્યત્વે 9 તત્વોનું બનાવેલું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, ઇથર, સમય, અવકાશ, આત્મા અને મન. તમામ વૈજ્ઞાનિક સંશોધનોનો આ
તત્વના રહસ્યો પામીને જ જીવસૃષ્ટિનો સંસાર આગળ ધપાવે છે. નવરાત્રિમાં માતાજીના 9 સ્વરૂપ નવદુર્ગાની પૂજા થાય છે. આ 9 માતા 9 દિવસોના ક્રમ પ્રમાણે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રગુપ્તા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધધાત્રી. 108 માળાની જાપના અંકનો સરવાળો પણ 9 છે. જ્યારે 108 એટલે 12 ને ગુણ્યા 9 108 થાય છે. નવરત્નો ધારણ કરવા તે રાજા કે સમૃદ્ધિ સિદ્ધિનું પ્રતીક છે. અમૂલ્ય રત્નો પણ 9 જ છે, જે જુદા જુદા ગ્રહોની તાકાત વધારવા કે ઘટાડવા ધારણ કરાય છે. રૂબી, સૂર્યગ્રહ, ખાસ મોતી પર્લ, ચંદ્ર, લાલ રત્ન, રેડ કોરાલ, મંગળ, મરાકાટમ, એમેરાલ, બુધ માટે પુષ્પરાજમ, યેલો, સેફાયર, ગુરુ, હીરો, ડાયમંડ, વજ્રમ, શુક્ર, નીલમ, બ્લુ, સેફાયર, શનિ, ગોમેટા, હેઝોનાઇટ, રાહુ અને વૈદ્યુરમ, પેટ્સ, આઈ કેતુ. રાજાના દરબારમાં જુદા જુદા ક્ષેત્રોમાં 9 ધુંધર હસ્તીઓ રહેતી, જે 9 રત્ન તરીકે ઓળખાતા. રાજા ધારે તો 9ની જગ્યાએ 10-20 રત્નો રાખી શકે, પણ રત્નો તો 9 જ હોય. પહેરવાનો કિંમતી હાર કે જે પ્રેમ ભેટનું પ્રતીક મનાય છે, તે 9 લખો જ હોય છે. તે આંકડા શાસ્ત્રોની રીતે 2 આંખો, 2 કાન, મોં, નાકના 2 નસકોરા તેમજ ગુદા અને મૂત્રમાર્ગ, આ 9 અંગો સ્થૂળ અને સૂક્ષ્મ દેહને જોડતા પ્રવેશદ્વારો છે. 9નો પ્રભાવ જાણતા હજુ ઊંડાણમાં ખેડાણ કરવું છે તો જાણી લો કે કલા, નાટ્ય અને ભાવ જગતની રીતે માનવી 9 પ્રકારના રસ અને મુદ્રાથી બનેલો છે. સંસ્કૃત ભાષામાં ભરત મુનિ દ્વારા સર્જિત નાટ્ય શાસ્ત્રોમાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, બિભત્વ, ભયાનક, વીર, અદ્ભુત અને શાંત, આ 9 રસ પર જ સૃષ્ટિ અને અભિનય શાસ્ત્ર ટક્યું છે. 9 રસ છે તો ભાવ પણ 9 છે. રતિ, પ્રેમ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય, જેમાં પાછળથી એક ભાવ સંસારી એટલે કે સ્થાયી ઉમેરતા 9 ભાવ થાય છે. નવનાથ સંપ્રદાય પ્રમાણે 9 ગુરુઓ પરમાત્માના પ્રતિનિધિ તરીકે અવતાર તરીકે પૃથ્વી પર ઉતરેલ હતા અને તેઓ હજુ પણ લીલા કરે છે. ભગવાન દત્તાત્રેય ગુરુઓના ગુરુ છે. અત્રિ ઋષિ અને માતા અનસૂયાની કુખે અવતરેલ આ બાળક બ્રહ્મા, વિષ્ણુ, મહેશને તેનામાં ધારણ કરે છે. તેનું ત્રિમૂર્તિ સ્વરૂપ છે. ભગવાન દત્તાત્રેય છેલ્લા 200 વર્ષમાં સ્વામી સમર્થ, શિરડીના સાંઈબાબા, વાસુદેવાનંદ, સરસ્વતી અને શ્રીરંગ અવધૂત તો અગાઉ શ્રીપાદ, શ્રી વલ્લભ, નરસિંહા, સરસ્વતી, દાદા મહારાજ પર પણ ભગવાન દત્તાત્રેય રીઝ્યા હતા. ભગવાન દત્તાત્રેયનો મહિમા વર્ણવતી અવધૂત ગીતા તેમજ શ્રીરંગ અવધૂત રચિત ગુરુ લીલામૃત અને દત્તભાવની અદ્વિતીય સર્જન કહી શકાય. ભગવાન દત્તાત્રેય ઉપરાંત મચ્છિન્દ્રનાથ, ગોરખનાથ, જલંધરનાથ, કનિપનાથ, ગાહિનીનાથ, ગેબીપીર, ભૂત હરિનાથ, રેવાનાનાથ, સરપતિનાથ અને નાગનાથ, નાગોસનાથ, આમ નાથ પણ 9 છે. એવું કહેવાય છે ને કે 8 સિદ્ધિ, 9 નિધિ અને 9 નાથ જો તમારા પર રીઝે તો સિદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ, અપાર, અંતે મુક્તિ, મહાપદ, મોક્ષ, સારનું સાક્ષાત્કાર દ્વાર જોવા મળે છે. નિધિ પણ 9 છે. નિધિ એટલે લક્ષ્મી અને કુબેરને રીઝવવા માટેની પૂજા વિધિ માટે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી, જેમાં મોટું કમળ, મહાપદ્મ, કમળ, પદ્મ, શંખ, મગર પ્રતિકૃતિ, કાસવો પ્રતિકૃતિ, જસ્મીનનું ફૂલ, નીલ, સેફાયર રત્ન અને ખર્વ પ્યાલો જે અગ્નિથી તપાવેલ હોય એનો સમાવેશ થાય છે. જો કે આ આસાન સાધના નથી. પદ્મિની વિદ્યા પ્રાપ્ત થાય તે પછી પરિણામ મળે. મતલબ આ પુરાણ શાસ્ત્રો અને સાધનાની દુનિયાની વાત છે. હિન્દુ સંસ્કૃતિમાં જ નહીં, ચીનમાં પણ 9 શુભ મનાય છે. ચીની ડ્રેગન 9 પ્રકારના હોય છે. તેના 9 લક્ષણો છે. તેને 9 સંતાનો છે. 9 ડ્રેગનના 117 અવતાર છે, જેમાંથી 81 નર છે જેઓ યાંગ તરીકે ઓળખાય છે અને તેઓ સ્વર્ગમાં રહે છે. 36 ડ્રેગન ચીન વર્ગના છે જેઓ માદા છે અને પૃથ્વી પર છે. 9, 81 અને 36ના તમામ
9ના ગુણાંક છે, જેમ કે 13 અને 9 વડે ગુણાતા 117 ને 9 ને 9 વડે ગુણાતા 81 અને 9 ને 4 વડે ગુણાતા 36 આવે છે. 117 ને 36ના આંકડાનો સરવાળો પણ 9 થાય છે. ચીનના પ્રાચીન રાજાઓના ઘરેણામાં 9નો અંક અંકિત થયો હતો. ચીન સંસ્કૃતિના ગ્રંથોમાં સ્વર્ગનો મંદિરોનો જ ઉલ્લેખ છે. તેમાં પ્રવેશ દ્વારે 9, તે પછી તેના ફરતે બીજા 9 એમ 9 વર્તુળ છે. આમ જે 81 વર્તુળની ડિઝાઇન છે. 81ના બે આંકડાનો સરવાળો પણ 9 છે. હોંગકોંગમાં તો એક વિસ્તારનું નામ જ કોવલન છે, જેનો અર્થ 9 ડ્રેગન એવો થાય છે. 9 રેન્કની બઢતી મળે ત્યારે જ એક જમાનામાં રાજા તરીકે અભિષેક થતો. શિક્ષકકળામાં માર્શલ આર્ટ ડિગ્રી મેળવવા માટે 36 ચેમ્બરોના કોઠા વીંધવા પડતા. 36 એટલે 4 ગુણ્યા 9 અને 36ના બે આંકડાનો સરવાળો પણ 9 છે. હૃદયના 9 પોઈન્ટ પર પ્રેશર આપીને હૃદય રોગની સારવાર થતી હોય છે. ચીનમાં 9 ડ્રેગન તો ઇજિપ્તમાં 9 દેવીની પૂજા થતી આવી છે. ઇસ્લામ ધર્મીઓ તેમના કેલેન્ડરમાં 9મા મહિનામાં રમઝાન મનાવતા હોય છે. ગૌતમ બુદ્ધ 9 ગુણ ધરાવતા હતા. બુદ્ધ ધર્મની વિધિ 9 સાધુઓ દ્વારા થતી હોય છે. કોઈ પણ રસાયણની શુદ્ધતાનું પરીક્ષણ કરવું હોય તો 9 પ્રકારના માપદંડમાંથી ને ખરું ઉતરવું જોઈએ. એમ તો ટેકનોલોજીનો માપદંડ પણ ISO 09 જ છે ને. જૈન ધર્મના 9કાર મંત્રોમાં 9 શ્લોક પંક્તિઓ છે. ક્લાઉડ 9 જેવી ઘણી કહેવતો છે. સાહિત્ય જગતમાં પણ 9 સર્કલ ઓફ ધ હેલ, દાખલા તરીકે ધ 9 બ્લાઇન્ડ સાઇનર્સ, એમ રાઇડર્સ જેવા ડઝન યાદગાર પુસ્તકો છે. અમર બની ગયેલા સાહિત્યોની કથાઓ 9નું મહત્વ હોય તેવી ઘટના પ્રસંગો અને મહત્તા બનવાય છે. અંકગણિતની રીતે જોઈએ તો 9 એ સૌથી મોટો આંકડાઓનો નંબર છે. 9નો ઇતિહાસ: કોઈ પણ રકમ વડે ગુણાકાર કરો અને જે ઉત્તર આવે તે આંકડાનો સરવાળો 9 જ થાય છે. તમે 2 ગુણ્યા 9 કરો, 4,32,981 ને 9 વડે ગુણો, તેની જે જવાબ આવે તે આંકડાનો સરવાળો 9 જ આવે. તેવી જ રીતે તમે એક જ આંકડાને ક્રમશઃ 9, 18, 27 એમ ગુણાકાર કરો તો ઉત્તરમાં સિરીઝ જોઈ શકાશે. જેમ કે 9, 18, 27 વડે કોઈ પણ રકમને ગુણીને જુઓ અને જવાબ જુઓ. આવી તો 9ના અંકની કેટલી વિશિષ્ટતાઓ છે. આંક 9નો મહિમા એમ જ અન્યાસે નહીં હોય. તેમાં કોઈ શુભ સંકેત, શુભ સાક્ષી ભાવ અને તન, મન અને ધનની પ્રાપ્તિ માટેના સાક્ષાત્કારનું દિશાસૂચન ન હશે. 3 અને તેના ગુણાંક 9માં જ પ્રહર, ઋતુ, સૃષ્ટિ અને સર્જનહારો સમાયેલો છે. આપ સૌ પર અષ્ટસિદ્ધિ, 9 નિધિ, 9 માતા, 9 નાથ, 9 કાર અને નવરાત્રિની કૃપા વરસે તેવી શુભ પ્રારંભે માતાજીને પ્રાર્થના. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક આપી વિડીયોને શેર કરજો. આપ સૌને મારા જય માતાજી મિત્રો.